અંકલેશ્વર ઉદ્યોગ વસાહતમાં આવેલ ડીપીએમસી ફાયર સ્ટેશનની જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાએ મુલાકાત લીધી. આ મુલાકાત દરમિયાન અંકલેશ્વર તેમજ પાનોલી અને આસપાસ આવેલા ઉદ્યોગોમાં સર્જાતી આગ જેવી આકસ્મિક પરિસ્થિતિને પહોંચી વળવા માટે વપરાતા વિવિધ સાધનોનું વિગતવાર નિરીક્ષણ કર્યું. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલ ડીપીએમસી ફાયર સ્ટેશનની જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાએ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન અંકલેશ્વર તેમજ પાનોલી અને આસપાસ આવેલા ઉદ્યોગોમાં સર્જાતી આગ જેવી આકસ્મિક પરિસ્થિતિઓને પહોંચી વળવા માટે વપરાતા વિવિધ સાધનોનું વિગતવાર નિરીક્ષણ કરવામાં આવ્યું. કલેક્ટરે ફાયર સ્ટેશનમાં ઉપલબ્ધ સાધનો, તેમની કાર્યક્ષમતા તથા તાત્કાલિક પ્રતિસાદ ક્ષમતા અંગે માહિતી મેળવી, સાથે જ વધુ આધુનિક ટેકનોલોજી આધારિત સાધનો વિકસાવવા માટે સંબંધિત અધિકારીઓને હાકલ કરી. તેમણે જણાવ્યું કે ઔદ્યોગિક વિસ્તારમાં સુરક્ષા વધુ મજબૂત બનાવવા માટે સરકાર દ્વારા જરૂરી સહાય અને સાધનો ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ મુલાકાત દરમિયાન અંકલેશ્વર એસડીએમ BA જાડેજા, ડીપીએમસી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વિડીયો જર્નાલિસ્ટ ઇમ્તિયાઝ પઠાણ સાથે સત્યા ટીવી ન્યૂઝ અંકલેશ્વર. સૌને નમસ્કાર. આજરોજ અંકલેશ્વર ખાતે માનનીય જિલ્લા કલેક્ટર સાહેબ શ્રી ગૌરાંગ મકવાણા સાહેબ અને અન્ય અધિકારીની ઉપસ્થિતિમાં ડીપીએમસી ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ડીપીએમસી અત્યારે શું કામ કરી રહી છે અને એને વધુ સુસજ્જ બનાવવા માટે હજુ કેટલી જરૂરિયાત છે તે માટે માનનીય કલેક્ટર સાહેબે તેઓ પાસે જરૂરિયાત અંગે સૂચના આપી હતી અને વધુમાં ડીપીએમસી અત્યારે જે કામ કરી છે તેની સરાહના પણ કરી હતી. આગામી દિવસોમાં દરેક કંપની અંકલેશ્વર અને પાનોલી જીઆઈડીસીમાં જેટલી કંપની આવેલ છે એ તેઓ પાસેથી એનો જે અસર હોય છે કેમિકલની એ કેટલા મીટર સુધી હોય છે તેના પ્લાન બનાવવા પણ સૂચના આપી છે. આ બાબતે અંકલેશ્વર આપના માધ્યમથી જણાવું છું કે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રી અને પાનોલી ઇન્ડસ્ટ્રીમાં જે સાવચેતીના પગલાં રાખવાના હોય છે તે માટે સમયાંતરે મોક ડ્રીલ કરવા પણ માનનીય સાહેબે સૂચના આપેલ છે. આ મિટિંગમાં માનનીય પ્રાંત અધિકારી શ્રી BA જાડેજા સાહેબ, ડીપીએમસીના અધિકારી શ્રી તેમજ અન્ય અધિકારી શ્રી હાજર હતા.